નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે જાવા પદાવલીમાં આપણે આગળ જોઈશું સહચારિતા કે એસોસિએટિવ. સહચારિતા કે એસોસિએટિવ એટલે શું? તો જ્યારે પદાવલીમાં એક સમાન પ્રિસિડન્સ ધરાવતા બે પ્રક્રિયકો હોય તો પદાવલીની ગણતરીને એસોસિએટિવ પ્રમાણે તેને ગણવામાં આવે છે. જ્યારે પદાવલીમાં એક સમાન પ્રિસિડન્સ ધરાવતા જો બે પ્રક્રિયકો હોય તો પદાવલી ગણતરીને એસોસિએટિવ પ્રમાણે ગણવામાં આવે છે. એસોસિએટિવ કઈ દિશામાં કાર્ય કરવાનું છે તે નક્કી કરે છે, ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુ. મોટાભાગના કિસ્સાઓમાં એસોસિએટિવ ડાબી બાજુથી જમણી બાજુ હોય છે. એક પદી કાર્યો અને એસાઇનમેન્ટમાં જમણી બાજુથી ડાબી બાજુ તરફ જવામાં આવે છે. હવે ક્રમ સૌથી વધારે પ્રિસિડન્સથી ઓછામાં ઓછો પ્રિસિડન્ટની ગણતરી કરવામાં આવે છે. યુનરી ઓપરેટર્સ, ઓપરેટર્સ અને એસોસિએટિવ. હવે ઓપરેશન્સ એટલે કયા અને ઓપરેટર એટલે કયા અને એની એસોસિએટિવ એટલે કે એની ઉપયોગિતા. યુનરી ઓપરેશન કયા છે? તો પ્લસ પ્લસ, માઇનસ માઇનસ, ઉદ્ગાર ચિહ્ન, યુનરી એન્ડ પ્લસ, ટાઈપકાસ્ટ, રાઈટ ટુ લેફ્ટ. મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલ, સ્ટાર, ક્વેશ્ચન માર્ક, percentage, લેફ્ટ ટુ રાઈટ. એડિશનલ સબટ્રેક્શન, પ્લસ માઇનસ, લેફ્ટ ટુ રાઈટ. રિલેશનલ ઓપરેટર, લેસ ધેન, ગ્રેટર ધેન, less than equal, greater than equal, left to right. હવે રિલેશનલ ઓપરેટર ડબલ ઇક્વલ, ઉદ્ગાર ચિહ્ન ઇક્વલ, લેફ્ટ ટુ રાઈટ, લોજિકલ એન્ડ ડબલ એન્ડ, લેફ્ટ ટુ રાઈટ, લોજિકલ ઓર, પાઇપ ચિહ્ન, લેફ્ટ ટુ રાઈટ, કંડિશનલ ઓપરેટર, ક્વેશ્ચન માર્ક, કોલન, રાઈટ ટુ લેફ્ટ, એસાઇનમેન્ટ ઓપરેટર, ઇક્વલ, પ્લસ ઇક્વલ, સ્ટાર ઇક્વલ, સ્લેશ ઇક્વલ ને પર્સન્ટેજ ઇક્વલ. હવે પ્રક્રિયકની જમણી બાજુથી ડાબી બાજુ જવા માટે એસાઇનમેન્ટ એક પ્રક્રિયક છે અને એસાઇનમેન્ટ સ્ટેટમેન્ટની કિંમત જમણી બાજુની પદાવલીની બરાબર છે. માટે x ઇક્વલ y ઇક્વલ z, z ઇક્વલ 7, z ઇક્વલ 7 ની ગણતરી કરવામાં આવે છે. ચલ z ને 7 એસાઇનમેન્ટ કરવામાં આવે છે. પદાવલી z ઇક્વલ 7 ની કિંમત પણ 7 છે અને પદાવલી x ઇક્વલ y ઇક્વલ 7 બનાવવામાં આવે છે. હવે બીજી બાજુ 72/2/2 તરીકે ગણવામાં આવે તો ડાબી બાજુની જમણી બાજુની એસોસિએટિવ ગણવામાં આવે છે. ચોક્કસ પ્રક્રિયક અગ્રતાક્રમ કોષ્ટક પ્રમાણે તેને પણ ગણવામાં આવે છે. હવે કંટ્રોલ સ્ટ્રક્ચર એટલે શું? તો સામાન્ય રીતે વિધાનોનો અમલ એક પછી એક એમ ક્રમિત રીતે ગણવામાં આવે છે. પ્રોગ્રામના તર્કને ક્રમનો પ્રવાહ બદલવાની જરૂર પડે છે. પ્રવાહને નિયંત્રણ કરવા સમર્થન બનાવે છે. નિયંત્રણ માળખા કંટ્રોલ સ્ટ્રક્ચર તરીકે ગણવામાં આવે છે. કંટ્રોલ સ્ટ્રક્ચર બે પ્રકારના છે, લૂપ્સ અને બ્રાન્ચીસ. લૂપનો ઉપયોગ અમુક શરત સંતોષાય ત્યાં સુધી વારંવાર પુનરાવર્તન કરે છે. બ્રાન્ચનો ઉપયોગ બે કે વધુ શક્ય કાર્ય દિશામાંથી પસંદગી કરવા માટે થાય છે. સિલેક્ટિવ સ્ટ્રક્ચર પણ કહેવામાં આવે છે. સામાન્ય પ્રવાહના નિયંત્રણ માટે કંટ્રોલ સ્ટ્રક્ચર, ઇફ વિધાન, સ્વિચ વિધાન, વાઇલ, ડુ વાઇલ લૂપ, ફોર લૂપ, બધા જ માળખા એક વિધાન કે વિધાનોના બ્લોક તરીકે ગણવામાં આવે છે. હવે બ્લોક એટલે શું? તો બ્લોક સ્ટેટમેન્ટ એ કૌંસની જોડી છગડીયા કૌંસ વચ્ચે લખાયેલા વિધાનોનું જૂથ છે.
બ્લોકનું સ્વરૂપ છગડિયા કૌંસમાં સ્ટેટમેન્ટ બ્લોકનો ઉપયોગ અનેક હેતુઓ માટે કરવામાં આવે છે. કંટ્રોલ સ્ટ્રક્ચરમાં વિધાનોની શ્રેણીના જૂથનો એકમ બનાવી વિધાન તરીકે ગણો. તાર્કિક રીતે સંબંધિત વિધાનોનું જૂથ બનાવવામાં આવે છે. બ્લોકની અંદર વિધાનોને સ્થાનિક રીતે નવો ચલ બનાવવામાં આવે છે. હવે ડબલ સ્લેશ ધીસ બ્લોક એક્સચેન્જ ધ વેલ્યુ ઓફ એક્સ એન્ડ વાય. ઇન્ટિજર ટેમ્પરેચર, temporary variable, temperature equal x, save copy x in temperature, x equal y, invert double slash copy into x, copy into y. જ્યારે કોઈ પણ બ્લોકની અંદર ચલને ઘોષિત કરો ત્યારે ચલ તે બ્લોક ને સ્થાનિક રહે છે. બ્લોકની બહાર તેનું અસ્તિત્વ રહેતું નથી. બ્લોકની અંદર તેને ઘોષિત કરવામાં આવે છે અને જે બ્લોકની અંદર ચલ ઘોષિત કરવામાં આવે તો બ્લોકની બહાર સંપૂર્ણપણે તેને મેળવી શકાતું નથી, અદ્રશ્ય રહે છે. ઘોષિત કરવામાં આવેલા વિધાનોને અમલ કરે છે. ચલમાં કિંમત રાખો, મેમરી ફાળવો, બ્લોકને અંત જોવા મળશે, મેમરી છૂટી કરવામાં આવે છે અને ઉપલબ્ધ ચલ બ્લોકનો પૂરતો સ્થાનિક હોય છે. એક સામાન્ય ખ્યાલમાં ચલને સ્કોપ કહેવામાં આવે છે. ચલની કાર્યક્ષેત્રની મર્યાદા પ્રોગ્રામનો એક ભાગ છે. તે ચલમાં માન્ય રાખે છે. જે બ્લોકમાં ચલ વ્યાખ્યાયિત કરેલો હોય તે બ્લોક પૂરતો જ ચલને સ્કેલ મર્યાદિત ગણવામાં આવે છે. જ્યારે કોઈ પણ ચલના સ્કોપની અંદર બીજો ચલ નામનો ઘોષિત કરેલો હોય ત્યારે ભૂલ મેળવવામાં આવે છે અને લેબલ બ્લોકનો ઉપયોગ કરી કરવામાં આવે છે. કોડ લિસ્ટિંગમાં બ્લોક 2 માં એક્સ ચલ ઘોષિત કરો. બ્લોક 2 મેઇન મેથડ બ્લોકની અંદર હોય છે. મેઇન મેથડની અંદર ઘોષિત કરેલા ચલ એક્સ ની અંદર હોય છે. અંદર ચલ એક્સ ઘોષિત કરવાથી મેઇન મેથડ ચલ એક્સ સાથે સ્થિતિ ઉદ્ભવશે અને કમ્પાઇલેશનની ભૂલ પણ તમને જોવા મળશે. મેઇન મેથડ ના પૂર્ણ સ્કોપમાં ચલ એક્સ ને ઘોષિત કરો. બ્લોક 1 બ્લોક 2 ચલ એક્સ પર ઉપલબ્ધ છે. બ્લોક 1 બ્લોકમાં વાય ઘોષિત કરો. બ્લોકની બહાર અસ્તિત્વ ધરાવતો નથી. બ્લોક 1 ચલ વાય ને કાઢી નાખવામાં આવે છે. વાય ને ઘોષિત કરો. મેમરી સ્થાન ઉપરમાંથી વાય ને કોઈ કિંમત આપવામાં આવતી નથી. બ્લોક 2 ને ભૂલ દર્શાવશે. બ્લોક 1 ના ચલ વાય ને બ્લોક 2 ના ચલ વાય સાથે કોઈ સંબંધ દર્શાવતો નથી. બ્લોકને ચલ વાય અને બ્લોકને મેળવી શકાતો પણ નથી. હવે ઇફ વિધાન એટલે શું? જ્યારે પ્રોગ્રામમાં ઇફ વિધાન વાપરવામાં આવે છે ત્યારે બુલિયન પદાવલીની કિંમત ટ્રુ છે. ફોલ્સ તેના પ્રમાણે બે માંથી એક વિકલ્પ, બ્રાન્ચિંગ, ડિસિઝન, સિલેક્ટિવ, કંટ્રોલ સ્ટ્રક્ચર નો ઉપયોગ કરવામાં આવે છે. ઇફ વિધાનનો અમલ કરવા માટે બુલિયન પદાવલીની કિંમત શોધો. જો કિંમત ટ્રુ હશે તો સ્ટેટમેન્ટ 1 અમલ કરશે. ચાવીરૂપ શબ્દ એલ્સ વિધાનોના બ્લોકને અમલ કરશે. ઇફ વિધાન બ્લોક સ્ટેટમેન્ટ છે. કોઈ એક વિધાન બ્લોકને પણ વાપરવામાં આવે છે. જો ભવિષ્યમાં જરૂર હશે તો વધારાના વિધાન ઉમેરવા માટે કાર્ય સરળ બનશે. જે પૂર્ણાંક સંખ્યા એકી કે બેકી છે તે ઇફ વિધાનનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ સ્વિચ સ્ટેટમેન્ટ એટલે શું? સ્વિચ સ્ટેટમેન્ટ એટલે ચલ કે પદાવલીની કિંમત અલગ અલગ કાર્યોનો વિકલ્પ છે.
સ્વિચ સ્ટેટમેન્ટ વાપરવા માટે પદાવલી ટેસ્ટ કરશે. આ પ્રકારનું તમને જોવા મળશે કે કિંમતો સ્વિચ સ્ટેટમેન્ટ પ્રમાણેનું સ્વરૂપ જોવા મળશે. સ્વિચ સ્ટેટમેન્ટમાં ટેસ્ટ પદાવલીનો પ્રકાર બાઇટ, કેરેક્ટર, શોર્ટ, ઇન્ટીજર હોવો જોઈએ. નામ ડેટા પ્રકાર પણ હોઈ શકે છે. સ્વિચ સ્ટેટમેન્ટનો અમલ કેશ 1 થી શરૂ કરી ટેસ્ટ પદાવલીની કિંમત કેશ કિંમત સાથે સરખાવશે. કિંમત સમાન મળશે. કેશના વિધાનોનો અમલ કરવામાં પણ સમાન કિંમત ન મળે તો ડિફોલ્ટ વિધાનોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ડિફોલ્ટ વિધાન વૈકલ્પિક છે. જો ડિફોલ્ટ ન આપેલું હોય તો કેશ સાથેની કિંમત મેચ ન થાય અને સ્વિચ સ્ટેટમેન્ટનો અંત આવે. કેશ વિધાન પછી બ્રેક વિધાન ફરજિયાત નથી. બ્રેક વિધાનનો ઉપયોગ કરી સ્વિચ સ્ટેટમેન્ટને અંત લાવવા માટે નો ઉપયોગ કરવામાં આવે છે. રિપીટર કંટ્રોલ સ્ટ્રક્ચર એટલે શું? જાવા 3 પ્રકારના લૂપિંગની રચના કરે છે. ફોર, વાઇલ અને ડુ વાઇલ. અને લૂપની વાક્ય રચના અને માળખું પણ દર્શાવવામાં આવે છે. ફોર અને વાઇલ લૂપમાં ટેસ્ટ પદાવલીની ગણતરી કરવામાં આવશે. જો શરત સાચી હશે તો લૂપની અંદર વિધાનોનો અમલ કરવામાં આવશે. લૂપને નિયંત્રિત કરો, પ્રી ટેસ્ટ કરો. શક્ય હોય તો લૂપની અંદરના વિધાનોનો પણ અમલ કરો. જ્યારે પુનરાવર્તન કરવા માટે ફોર લૂપ વપરાય તો લૂપની અંદર ત્રણેય પદાવલીઓ વૈકલ્પિક છે. પહેલી પદાવલી ઇન્ટિલાઇઝેશન, બીજી પદાવલી અને ત્રીજી પદાવલી શરત અને પુનરાવર્તિત કરનાર. ફોર માન્ય વિધાન છે. લૂપમાંથી બહાર આવવા માટે નિયંત્રણ વિધાનની જરૂર પડે છે. બ્રેક વિધાનનો અમલ ન થાય તો અનંત લૂપમાં તેનું પરિણામ જોવા મળે છે. ડુ વાઇલ લૂપમાં રહેલા પદાવલીનો અમલ કરો. પદાવલીની કિંમત જો ટેસ્ટ કરવામાં આવે તો ટેસ્ટ શરતનું પરિણામ ટ્રુ જોવા મળશે અને લૂપમાં પુનરાવર્તન પણ જોવા મળશે. ડુ વાઇલ લૂપ નિર્ગમન નિયંત્રણ અથવા પોસ્ટ ટેસ્ટ પ્રકારનું લૂપ છે. લૂપની અંદરના વિધાનો ઓછામાં ઓછા એક વખત અમલ કરવામાં આવે છે અને 0 થી 9 પૂર્ણાંક સંખ્યાઓ ત્રણેય પ્રકારના લૂપનો ઉપયોગ કરશે. ફોર લૂપનો ઉપયોગ. ફોર integer I equal 0, I less than 10, I plus plus. સ્ટેટમેન્ટ આઉટપુટ પ્રિન્ટ. while લૂપનો ઉપયોગ કરવા માટે integer I equal 0, while I less 10. સિસ્ટમ આઉટ ઓફ પ્રિન્ટિંગ. ડુ while લૂપનો ઉપયોગ. ડુ સિસ્ટમ while બ્રેક અને કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ કરવા માટે બ્રેક વિધાનનો ઉપયોગ. સ્વિચ કે લૂપ પ્રકારની રચના બહાર પાડવા માટે પ્રોગ્રામનું નિયંત્રણ કરવા માટે. જ્યારે સ્વિચ અને બ્રેક વાપરવામાં આવે તો વિધાનોનો અમલ કરવામાં આવે છે અને સ્વિચ વિધાનના અંતની પહેલા લૂપમાં બ્રેક વિધાન લૂપમાંથી તેને બહાર નીકળવા માટે જ્યારે લૂપમાં બ્રેક વિધાનનો અમલ કરવામાં આવશે ત્યારે લૂપમાં સમાયેલા બધા જ વિધાનોનો અમલ કર્યા વિના છોડી દેવામાં આવશે અને વધારાનું કોઈ પણ પુનરાવર્તન કરવામાં આવતું નથી. જો પ્રોગ્રામનું નિયંત્રણ લૂપના અંત પછી લૂપની બહાર નજીકના વિધાનમાં બ્રેક લગાવવામાં આવે, કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ કરી વિધાનોને છોડી દો, પુનરાવર્તન કરો, બ્રેક કન્ટિન્યુનો ઉપયોગ કરી સી ભાષાનો ઉપયોગ કરવા પણ આવે છે. નેસ્ટેડ લૂપ એટલે શું? જાવામાં સમાન પ્રકારના અલગ પ્રકારનું લૂપ નેસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. નેસ્ટેડ લૂપ બ્રેક
કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ પણ કરવામાં આવે છે. હવે પ્રોગ્રામમાં 3 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ સ્ક્વેર રૂટ વિધેયનો ઉપયોગ જાવાની ક્લાસ લાઇબ્રેરીમાં મેથ નામના ક્લાસનો સમાવેશ મેથ ક્લાસમાં ગાણિતિક કાર્યોને સંપૂર્ણ સેટ કરો સ્ક્વેર રૂટ વિધેય મેથ ક્લાસની એક મેથડ સ્ક્વેર રૂટ ઇન્વોક પણ કરવામાં આવે છે. લેબલ કરેલા લૂપ અને લેબલ કરેલા બ્લેક જ્યારે નેસ્ટેડ લૂપને વાપરવામાં આવે છે ત્યારે બ્રેક વિધાન સૌથી નજીકના લૂપમાં સમાયેલું છે. લૂપની બહાર નિયંત્રણ સ્થાનાંતર કરવામાં આવે છે. કન્ટિન્યુ વિધાનમાં લૂપ સમાયેલું છે અને ફરી શરૂ કરવામાં આવશે. લૂપ અટકાવવું હોય તો લૂપનું પુનરાવર્તન કરવા માટે તેને નિયંત્રણ કરો. લેબલ કરેલા લૂપનો ઉપયોગ કરી લેબલ કરેલું લૂપની શરૂઆત લેબલ પૂર્ણ વિરામ તેની બહાર નિયંત્રણ બ્રેક કન્ટિન્યુ લેબલનું નામ પ્રોગ્રામ સાથેના લૂપનો ઉપયોગ કરો. ત્યારે i ઇન્ટુ x ની કિંમત 350 જો લેવામાં આવે તો i ઇક્વલ 5 x ઇક્વલ 7 છે. while લૂપની અંદર if શરતનું પરિણામ ટ્રુ બ્રેકઆઉટ વિધાનનો અમલ બહાર ફોર લૂપ આઉટ નામની લેબલ બ્રેક વિધાન while લૂપની અંદર ફોર લૂપનું પુનરાવર્તન જોવા મળશે. પ્રોગ્રામમાં જો લેબલ કરેલા લૂપ અને બ્રેકનું બીજું વિધાન જોવા મળે તો તેને નોન પ્રાઇમ સંખ્યા તરીકે ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા 7મું ચેપ્ટર પૂરું થાય છે. તમને ખાસ સૂચના આપું છું કે 7મા ચેપ્ટરમાં જે મુદ્દાઓ નથી વાંચવાના એ મુદ્દાઓને બાદ કરજો અને એ મુદ્દાઓ બાદ કરીને જ વાંચવાનું ચાલુ રાખજો. મેં પહેલા બી સૂચના આપી છે કે તમારે જે પેજ પર જે મુદ્દા નથી વાંચવાના એની પર ચેકો મારી દો. મેં પહેલા પણ તમને કીધું છે ખાસ એટલે ખાસ વાંચજો કોમ્પ્યુટરમાં મહેનત કરજો નહીં તો રહી જશો. આ હું ચોખ્ખા શબ્દોમાં તમને કહું છું કોઈ કોમ્પ્યુટરમાં પાસ થશે નહીં અને માર્ક પણ આવશે નહીં. પછી એમ નહીં કહેતા કે અમને કશી ખબર પડી નથી. ખાલી 1-2 વિષય વાંચતા નહીં બધા સાથે 7 વિષયોને સરખું ધ્યાન આપવાનું ને સરખું વાંચવાનું.